વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ની અંદર વિષય ગુજરાતીની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ। આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 1 અ અને પ્રશ્ન નંબર 1 બનું સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છીએ। એ વિડીયો તમે ન જોઈ હોય તો આપણી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો। આજે આપણે પ્રશ્ન નંબર 2 અ થી આગળનું સંપૂર્ણ સોલ્યુશન છે એ કરવાના છે। જોઈએ, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। સૌથી પહેલો પ્રકરણ 1 એમાં પહેલો પ્રશ્ન છે, છાપરા પરથી નજર નાખતા ફિયોનાના ઘર પાસેનું મંદિર નજીક દેખાયું, તેમાં આવશે ખોટું। બીજું છે, ડોલી પર્લ અને મલ મોટા પલંગમાં સૂતા હતા, તેમાં આવશે ખોટું। ત્રીજું છે, ડોલીનો ભાઈ હિંચકા ખાતો હતો, તેમાં આવશે સાચું। પ્રકરણ નંબર 2 છે, એમાં પહેલો પ્રશ્ન છે, બાળક બહાર જતા છત્રી લેવાનું ભૂલી જાય ત્યારે વરસાદ ન આવતો, તેમાં આવશે ખોટું। બીજું છે, ચકલીને વરસાદનો તોફાની સ્વભાવ ગમે છે, તેમાં આવશે ખોટું। ત્રીજું છે, ઉનાળામાં તો વરસાદ ભાગ્યે જ પધારે છે, તેમાં આવશે સાચું। પ્રકરણ નંબર 3 છે, એમાં જોઈએ તો પહેલો પ્રશ્ન છે, રિવરફ્રન્ટ પર હોળીની પ્રથમ વાર્ષિક હરીફાઈ હતી, તેમાં આવશે ખોટું। બીજું છે, સોરી મેને ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ પહેર્યું હતું, તેમાં આવશે સાચું। ત્રીજું છે, સોમુના પાકીટમાં 4070 રૂપિયા હતા, તેમાં આવશે સાચું। પ્રકરણ 4 જેમાં છે પહેલો પ્રશ્ન, વસંતરાય વસંત ઋતુ જેવા આનંદી સ્વભાવના છે, તેમાં આવશે ખોટું। બીજું છે, લાઈવ અંબાવાળા અધમન તડકાને જોતા જ ગભરાઈને નાસી છૂટે છે, તેમાં આવશે સાચું। ત્રીજું છે, તરલિકાની બા કાને સાંભળતા ન હતા, તેમાં આવશે સાચું। એના પછી પ્રકરણ નંબર 5 છે, એમાં પહેલો પ્રશ્ન છે, રીંછ અને સિંહ પાક્કા મિત્રો હતા, તેમાં આવશે ખોટું। બીજું છે, રીંછ ચતુર હતું, તેમાં આવશે સાચું। ત્રીજું છે, વસંત ઋતુમાં રીંછના કુટુંબમાં ગંભીર ઝઘડા થયા, તેમાં આવશે ખોટું। અને ચોથું છે, શિયાળામાં ધાબળધીંગીને 2 બચ્ચા આવ્યા, તેમાં આવશે ખોટું। એના પછી પ્રશ્ન નંબર 2 બ છે, એમાં છે, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો, ગમે તે 3 અને એના 3 ગુણ છે। પ્રકરણ 1 પહેલો પ્રશ્ન છે, ઘેર કેવા મજાના રમકડા છે, તેમાં આવશે આયા। બીજું છે, ચૂપ રે પકડાઈ જવું લાગે છે તારે, તેમાં આવશે ડોલી। ત્રીજું છે, ચાલ આપણે કૂદકા મારીએ, તેમાં આવશે પલ। ચોથું છે, મારા પિટિયાઓ ઉતરો છો કે નહીં નીચે, તેમાં આવશે ફિયોનાની સહેલીઓની માં। પ્રકરણ નંબર 3 છે, એમાં છે પહેલો પ્રશ્ન, 1 મિનિટ મેં ચાલતા કેટલાક ફોટા લીધા છે, તેમાં જોઈએ, તેમાં આવશે સરિતાબહેન। બીજું છે, તે સોરીવાળા જેન્ટલમેનનો દેખાવ કહી શકો, તેમાં આવશે વર્ષિલ નાગરેચા। ત્રીજું છે, સર બોલો સી વાત છે, તેમાં આવશે સોમુ સાંગી। ચોથું છે, હું હોળી હાંકનારનો કોચ છું, તેમાં આવશે વિજય ટંડેલ। પ્રકરણ 4 છે, એમાં પહેલો પ્રશ્ન છે, તે આ બારીનો પડદો કાઢ્યો, તેમાં આવશે ઉછવલાલ। બીજું છે, હજી 5 ફૂટ આગો છે તમારાથી, તેમાં આવશે તરલિકા। ત્રીજું છે, અરે બેટા જોને આ અધમન તડકો, તેમાં આવશે વસંતરાય। ચોથું છે, આગ લાગી છે, એમાં આવશે બીજા નંબરનો બંબાવાળો। એના પછી પ્રશ્ન નંબર 2 ક છે, એમાં છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, ગમે તે 2, એના 2 ગુણ છે। પ્રકરણ 1 છે એમાં પહેલો પ્રશ્ન, આયાનો ખાલી જગ્યા જોઈ ફિયોના હિપતાઈ ગઈ, તેમાં આવશે રુદ્ર તાર। બીજું છે, ફિયોનાને ખાલી જગ્યા સાથે સૌથી વધુ દોસ્તી હતી, તેમાં આવશે દાદા। પ્રકરણ 2 છે, એમાં છે, ખાલી જગ્યા તો વરસાદથી એટલા ગભરાય કે વાત ના પૂછે, તેમાં આવશે બકરા। બીજું છે, બાળક નવી ખાલી જગ્યા છત્રીનો ભાર સાથે ઉપાડીને ફરે તો વરસાદ દૂરથી ડોક્યું કરે, તેમાં આવશે સ્વદેશી। પ્રકરણ નંબર 3 છે, એમાં છે, વર્ષિલે મોબાઈલના ફોટા પરથી ખાલી જગ્યામાં ફટાફટ એક મોટું રેખાચંદ્ર બનાવી નાખ્યું, તેમાં આવશે ચિત્રપોથી। બીજું છે, સોમુને ખાલી જગ્યા પોલીસ સ્ટેશનમાં સોંપીને વર્ષિલ રિવરફ્રન્ટના દરવાજે પહોંચ્યો, તેમાં આવશે રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં, તો રિવરફ્રન્ટ આવશે એમાં। પ્રકરણ 4 છે, એમાં છે, ઓછવલાલના કાન ખાલી જગ્યા જેવા સરવા હતા, તેમાં આવશે કૂતરા। બીજું છે, તરલિકા કૂદકો મારી ખાલી જગ્યા પર ચડી ગઈ, તેમાં આવશે ખુરશી। પ્રકરણ નંબર 5 છે, એમાં છે, બચ્ચા મોટા થઈને વધારે ખાલી જગ્યા બની ગયા, તેમાં આવશે હિંમતવાન। બીજો પ્રશ્ન છે, એમાં છે, ખાલી જગ્યામાં માદા રીચ કુટુંબનો કોઈ વડો મળે નહીં એવી જગ્યાઓ છુપાઈ જાય છે, તેમાં આવશે વસંત ઋતુમાં। હવે પ્રશ્ન નંબર 2 છે, એમાં છે, નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો, તે પણ આપણે જોઈ લઈએ કાવ્ય પંક્તિઓ પણ। તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો કાવ્ય પંક્તિઓ આપણે આ પ્રમાણે અહીંયા લખી છે। પહેલી કાવ્ય પંક્તિ છે, એમાં આવશે, દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ, એનાથી ચાંદળ ના પાડ્યા પડદા ઉપર 5, ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું હું ફિલ્મ પાડું તો જોવા આવે છે ચંદુ, હું ને ચંદુ। બીજા નંબરની કાવ્ય પંક્તિ છે, એમાં છે, ઉંદરથી છટકીને બિલ્લી ચંદુ ઉપર આવી, બીક લાગતા ચંદુ સાથે ચીસો મેં ગજાવી, દોડમ દોડ ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા, ચંદુડિયાનો કાન આંબળ્યો મને લગાવ્યા ધબ્યા, હું ને ચંદુ। હવે પ્રકરણ નંબર 2 છે, એની કાવ્ય પંક્તિમાં પહેલી કાવ્ય પંક્તિ છે,
માટીની ગંધ મીઠી માર્ગ બતાવશે ને વાયરા સંગાતે થશે વાતો. લીલાછમ ઘાસ પરી હળવેથી દોડીએ ને સાંભળીએ ભમરાને ગાતો. ફૂલ ફોરી રહ્યા છે સુવાસમાં કે ચાલ. બીજું છે ઉપરવાસેથી વહેન આવવાની વાટમાં બેસી રહેવાય નહીં ઠાલા. હૈયાના હેત થકી સામૈયા કરવાને આપણે જ વહી જઈએ સામા. પૂર છલકી રહ્યા છે ઉલ્લાસમાં કે સાલ કે ચાલ. પ્રકરણ 5 છે, એમાં છે પહેલું. હાડ સાંભળા બહુ બહુ ચૂથ્યા ચાકોજી મધ મીઠું નોતરું દેવા ખોળું તમને આજે મુકડું દીઠું. રીંછ જાય છે આગળ એના પગ ધબ ધબ, સિંહ જાય છે પાછળ એની જીભ લબ લબ. એના પછી બીજા નંબરની છે, એમાં આવશે મધપુડાનું વન હતું એ નહીં માખોનો પાર. બટકું પૂળો ખાવા જતા વળગી લારો લાર, આંખે મોઢે જીભે હોટે ડંખ ગનેરા લાગ્યા. ખાધો બાપરે કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આગળની નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.